હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. આજે આપણે મોસ્ટ આઈએમપી એક કરંટ ટોપિક જોઈશું. એ છે કેન્દ્રીય પદ અને પદ અધિકારી 2024. એટલે કે અત્યારે કેન્દ્રની અંદર જે પણ મહત્વપૂર્ણ પદ છે એ પદ ઉપર અત્યારે કોણ બેઠેલું છે. સાથે સાથે 2023ના એન્ડિંગમાં ઘણા એવા પદ છે જેના ઉપર નવા વ્યક્તિઓ આવેલા છે. તો એને લઈને પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન બની શકે. ભૂતકાળની તમે કોઈ પણ એક્ઝામ પકડી લો, આ ટોપિકમાંથી 100% એકાદ બે માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. જેમ કે લાસ્ટ એક એક્ઝામ હતી જેની અંદર આમાંથી બે ક્વેશ્ચન હતા. જેમ કે આરબીઆઈના ગવર્નરને લઈને એક ક્વેશ્ચન હતો અને બીજો ક્વેશ્ચન કેન્દ્રીય મંત્રીમંડળને લઈને હતો. તો એના ઉપર પણ વિડીયો આવી જશે. સાથે સાથે એક એવો પણ ક્વેશ્ચન હતો કે જે ઓલિમ્પિક ઇન્ડિયા છે એના અત્યારે અધ્યક્ષ કોણ છે, તો પીટી ઉષા બધાને ખબર જ છે. તો આ ટાઈપના ક્વેશ્ચન અવારનવાર આ ટોપિકમાંથી બનતા હોય છે. તો આજના લેક્ચરમાં કેન્દ્રની અંદર જે પણ મહત્વપૂર્ણ પદ છે અને એ પદ ઉપર અત્યારે કોણ બેઠેલું છે એ આજના લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે કરંટ અફેરની સ્પેશિયલ. તો આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે દબાવી દેજો. એ તમારા માટે તો ફ્રી છે, પરંતુ એનાથી મને ઘણી બધી હેલ્પ થાય છે અને તમારે પણ એક ફાયદો મળશે કે જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરીશ તો એની નોટિફિકેશન તમને મળતી રહેશે અને કોઈ પણ તમારો કરંટ અફેર્સનો વિડીયો છે એ મિસ નહીં થાય. ચલો તો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલું જે પદ આવે છે અને સૌથી સર્વોચ્ચ પદ આવે છે આપણા ભારતનું, એ છે આપણા પ્રેસિડન્ટ, આપણા રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ કોણ છે એ તો બધાને ખબર જ હશે. કોણ છે? દ્રૌપદી મુર્મુજી છે. કયા નંબરના છે? તો 15મા નંબરના રાષ્ટ્રપતિ છે. એના પછી જે બીજા નંબરનું પદ આવે છે એ આવે છે વાઇસ પ્રેસિડન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિનું. અને એ કોણ છે અત્યારે? તો જગદીપ ધનખડ છે. કયા નંબરના ઉપરાષ્ટ્રપતિ છે? તો 14મા નંબરના ઉપરાષ્ટ્રપતિ છે. તો જો અમુક એવા મહત્વપૂર્ણ પદ હોય તો એ કયા નંબરના વ્યક્તિ છે એ પણ આપણે યાદ રાખીશું કે ભાઈ આ વ્યક્તિ એ આ નંબરના આ પદ ધારણ કરેલું છે. જેમ કે અત્યારે વાત કરીએ એમ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિ એ 15મા નંબરના છે અને ઉપરાષ્ટ્રપતિ એ 14મા નંબરના છે. એના પછી વાત કરીએ રાજ્યસભાના સભાપતિ. હવે આ મેં એટલા માટે લઈ લીધું કે રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? સભાપતિનો ધેટ્સ મીન્સ કે અધ્યક્ષ તમે કહી શકો છો. તો રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? જે ઉપરાષ્ટ્રપતિ હોય છે તે. તો ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે. તો રાજ્યસભાના સભાપતિ કોણ હશે? તો ઉપરાષ્ટ્રપતિ એટલે કે જગદીપ ધનખડ હશે. તો ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ આ બંને એક જ વ્યક્તિ હશે. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ આવે છે રાજ્યસભાના ઉપસભાપતિ. તો પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે તમે કહી શકો કે રાજ્યસભાની અંદર જે ચેરમેન અને વાઇસ ચેરમેન હોય છે એની વાત થાય છે. તો ચેરમેન કોણ હશે? તો જે આપણા વાઇસ પ્રેસિડેન્ટ હશે એટલે કે ઉપરાષ્ટ્રપતિ હશે જગદીપ ધનખડ એ. અને વાત થાય રાજ્યસભાના ઉપસભાપતિ એટલે કે વાઇસ ચેરમેન કોણ હશે રાજ્યસભાના? તો એ હશે હરિવંશ નારાયણસિંહ. કોણ છે? હરિવંશ નારાયણસિંહ છે, જે 12મા નંબરના રાજ્યસભાના વાઇસ ચેરમેન છે. એના પછી નેક્સ્ટ આવે છે વડાપ્રધાન, જેને આપણે પ્રાઇમ મિનિસ્ટર પણ કહીએ છીએ. અને બધાને ખબર છે કે ભાઈ આપણા પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? તો નરેન્દ્રભાઈ મોદી છે. કયા નંબરના છે? તો 14મા નંબરના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર છે. એના પછી નેક્સ્ટ આવે છે કેગ. કેગ મહત્વપૂર્ણ પદ છે. કેગનું ફૂલ ફોર્મ શું થાય? તો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, જેને આપણા બંધારણની અંદર મહાલેખા પરીક્ષક પણ નામ આપેલું છે. તો કેગ કોણ છે? તો યાદ રાખજો ગિરીશચંદ્ર મુર્મુ છે. કોણ છે? ગિરીશચંદ્ર મુર્મુ છે. આપણા અત્યારે રિસેન્ટલી વર્તમાન કેગ છે. કયા નંબરના છે? તો 14મા નંબરના કેગ છે. ફૂલ ફોર્મ યાદ રાખજો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. એના પછી એક નાનું પદ આવે છે, પરંતુ આ એટલા માટે લીધું છે કે ઘણા બધા લોકોને કેગ એટલે કે CAG અને CGA આ બંનેની અંદર મિક્સ થઈ જાય છે અને એકબીજામાં આન્સર એકબીજામાં મિક્સ કરીને લખીને આવે છે. તો મિક્સ ના થાય એટલા માટે મેં સાથે લીધું છે. આ છે કેગ CAG એટલે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, અને અહીંયા છે CGA એટલે કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ. તો આ બહુ નિમ્ન કક્ષાનું એટલે કે બહુ કેન્દ્રીય બહુ હાઈ કક્ષાનું આ પદ નથી, પરંતુ આ એક પદ પણ છે. તો CGA એટલે કે કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ એ કોણ છે? તો શ્રી SS દુબે છે. કયા નંબરના છે? તો 28મા નંબરના છે. તો જસ્ટ મિક્સ ના થઈ જાય. આ છે કેગ અને આ છે CGA. તો બંને સાથે એટલા માટે જ લીધા છે. એના પછી નેક્સ્ટ આવે છે અટર્ની જનરલ. અટર્ની જનરલ એટલે શું? તો અટર્ની જનરલ એટલે તમે કહી શકો કે કેન્દ્ર સરકાર છે, આ કેન્દ્ર સરકાર ઉપર કોઈના દ્વારા કેસ કરવામાં આવે છે તો કેન્દ્ર સરકાર વતી એ કેસ કોણ લડશે? તો આપણા અટર્ની જનરલ લડશે.
તો અટર્ની જનરલ કોણ છે અત્યારે? તો આર વેંકટરમણી છે. કોણ છે? આર વેંકટરમણી. કયા નંબરના અટર્ની જનરલ છે? તો 16મા નંબરના અટર્ની જનરલ છે. એના પછી નેક્સ્ટ આવે છે મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર. કોણ છે? તો રાજીવ કુમાર છે. કયા નંબરના છે? 25મા નંબરના છે. સાથે સાથે ચૂંટણી કમિશનરની પણ વાત કરીએ. આ મુખ્ય ચૂંટણી કમિશનર છે. તો મુખ્ય ચૂંટણી કમિશનર સાથે સાથે બે અન્ય ચૂંટણી કમિશનર પણ હોય છે. તો ચીફ ઇલેક્શન કમિશનર કોણ છે? રાજીવ કુમાર છે. સાથે સાથે ચૂંટણી કમિશનરની પણ વાત કરીએ તો એ કોણ કોણ છે? તો અનુપ ચંદ્ર છે અને અરુણ ગોયલ છે. તો અનુપ ચંદ્ર, અરુણ ગોયલ એ ચૂંટણી કમિશનર છે. એટલે કે ત્રણની હોય, મતલબ કે 3 સભ્યોની બોડી હોય, એમાંથી ચીફ એક હોય, એક ચીફ હોય અને 2 અન્ય હોય. તો એક મુખ્ય ચૂંટણી કમિશનર જે મેન છે એ છે રાજીવ કુમાર છે. આ સાથે 2 અન્ય ચૂંટણી કમિશનર હોય, એમાં એક અનુપ ચંદ્ર છે અને બીજા અરુણ ગોયલ છે. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, જેને આપણે કહીએ છીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે? તો ડી.વાય. ચંદ્રચૂડ છે. ફૂલ ફોર્મ કહીએ તો ધનંજય યશવંત ચંદ્રચૂડ, જેને આપણે ટૂંકમાં ડી.વાય. ચંદ્રચૂડ તરીકે ઓળખીએ છીએ. કયા નંબરના છે? તો 50મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. એના પછી નેક્સ્ટ આવે છે લોકસભાના અધ્યક્ષ. તો તમને ખબર જ છે 2 ગૃહ હોય, લોકસભા અને રાજ્યસભા, જેમાં રાજ્યસભાના ચેરમેન અને વાઇસ ચેરમેનની આગળ આપણે વાત કરી ગયા. હવે વાત કરીએ લોકસભાની. તો લોકસભાના અધ્યક્ષ કોણ છે? તો ઓમ બિરલા છે. કયા નંબરના છે? તો 17મા નંબરના અધ્યક્ષ છે. હવે આ કઈ રીતના ચૂનવામાં આવે છે? તો એ પણ તમને કહી દઉં કે જે પણ પાર્ટી સમજી લો કે બહુમતી હાસિલ કરે છે, એટલે કે જે રૂલિંગ પાર્ટી છે, એમાંથી જ જે સિનિયર વ્યક્તિ હોય છે, જેને સારો એવો અનુભવ હોય છે લોકસભાની અંદર, તો એમને અધ્યક્ષ તરીકે ચૂનવામાં આવે છે. તો ઓમ બિરલા યાદ રાખજો અત્યારે લોકસભાના અધ્યક્ષ છે. એના પછી નેક્સ્ટ આવે છે લોકસભાના મહાસચિવ, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો લોકસભાના સેક્રેટરી જનરલ કોણ છે? તો ઉત્પાલ કુમાર સિંહ છે. કોણ છે? ઉત્પાલ કુમાર સિંહ છે. એવી જ રીતના રાજ્યસભા છે. તો રાજ્યસભાના મહાસચિવ કોણ છે? એટલે કે રાજ્યસભાના સેક્રેટરી જનરલ કોણ છે? તો પ્રમોદ ચંદ્ર મોદી છે, જેને આપણે ટૂંકમાં પીસી મોદી તરીકે પણ ઓળખીએ છીએ. તો પીસી મોદી એટલે કે પ્રમોદ ચંદ્ર મોદી એ રાજ્યસભાના સેક્રેટરી જનરલ છે, મહાસચિવ છે. એના પછી નેક્સ્ટ આવે છે રાજ્યસભાના સદનના નેતા, એટલે કે લીડર ઓફ હાઉસ કહેવામાં આવે છે. તો જો આ એક શબ્દ છે લીડર ઓફ હાઉસ. લીડર ઓફ હાઉસ છે ને એ બંને ગૃહની અંદર હોય. જો 2 વસ્તુ હોય, 2 ગૃહ છે, તો આ બંને ગૃહની અંદર જે પણ રૂલિંગ પાર્ટી હોય તો એમના જે નેતા હોય છે ને, મુખ્ય નેતા, એને શું કહેવામાં આવે? લીડર ઓફ હાઉસ કહેવામાં આવે છે. તો બધાને ખબર છે કે ભાઈ મુખ્ય નેતા તો કોણ છે? તો પીએમ નરેન્દ્રભાઈ મોદી છે. પરંતુ પીએમ નરેન્દ્રભાઈ મોદી છે એ કયા ગૃહના નેતા છે? તો લોકસભાના છે. તો લોકસભાથી બિલોંગ કરે છે. તો લોકસભાની અંદર લીડર ઓફ હાઉસ કોણ થશે? પીએમ નરેન્દ્રભાઈ મોદી થશે. પરંતુ અહીંયા રાજ્યસભાની વાત થાય છે. તો રાજ્યસભાની અંદર પણ જે પણ રૂલિંગ પાર્ટી હોય, એમના જે મુખ્ય નેતા હોય, એને લીડર ઓફ હાઉસ બનાવવામાં આવે છે. તો રાજ્યસભાની અંદર પિયુષ ગોયલ સાહેબ છે, એમને લીડર ઓફ હાઉસ બનાવવામાં આવ્યા છે. તો રાજ્યસભાની અંદર જે સદનના નેતા, આ સદનનો મતલબ શું થાય? કે જે પણ રૂલિંગ પાર્ટી હોય, જેને સૌથી વધારે બહુમત હાસિલ કરી હોય, જેની સરકાર ચાલતી હોય, તો એમના જે મુખ્ય નેતા હોય છે રાજ્યસભાની અંદર, એમને લીડર ઓફ હાઉસ બનાવવામાં આવે છે. અને લોકસભાની અંદર તો તમને ખબર જ છે કે પીએમ નરેન્દ્રભાઈ મોદી પોતે છે, તો એમને જ લીડર ઓફ હાઉસ બનાવવામાં, મતલબ કે લીડર ઓફ હાઉસ ગણવામાં આવશે. હવે જો જે પણ સામેવાળી પાર્ટી હોય, એટલે કે એમાં અમુક પર્સન્ટેજ હોય છે, જો એટલા પર્સન્ટેજ હાસિલ કરે છે તો એને ઓપોઝિશન પાર્ટી કહેવામાં આવે છે. પરંતુ લોકસભાની અંદર અત્યારે હાલ એક પણ ઓપોઝિશન પાર્ટી નથી. એટલે કે અમુક એવો એ પર્સન્ટેજ હોય છે, જો એ પર્સન્ટેજ ફૂલફિલ થાય તો જ એને ઓપોઝિશન પાર્ટી તરીકે ગણવામાં આવે છે. તો લોકસભાની અંદર તો નથી, એટલા માટે અત્યારે લીડર ઓફ ઓપોઝિશન લોકસભાની અંદર નથી, પરંતુ રાજ્યસભાની અંદર છે. તો રાજ્યસભાની અંદર કોંગ્રેસ છે એ અત્યારે લીડર ઓફ ઓપોઝિશન છે અને એમના અધ્યક્ષ કોણ છે? તો મલ્લિકાર્જુન ખડગે છે. કોણ છે? મલ્લિકાર્જુન ખડગે છે. આ યાદ રાખીશું. અત્યારે લોકસભાની અંદર લીડર ઓફ ઓપોઝિશન એક પણ નથી. નેક્સ્ટ વાત કરીએ બીજેપીના અધ્યક્ષ કોણ છે? તો જો બીજેપી જે પાર્ટી છે એના અધ્યક્ષ કોણ છે? તો અધ્યક્ષ છે જેપી નડ્ડા. કોણ છે? જેપી નડ્ડા છે. લોકપાલની વાત કરીએ તો લોકપાલનું પદ તમને ખબર જ છે, નવું બનાવવામાં આવ્યું છે. તો લોકપાલ એક કડી રૂપ તમે કહી શકો. તો આમ જનતા અને સરકાર, આ બંને વચ્ચેની જે કડી રૂપ છે, આ એક સરસ મજાનું પદ લાવવામાં આવ્યું છે, એ છે લોકપાલ. લોકપાલ બનવા માટેની ઉંમર કેટલી હોવી જોઈએ? ચલો એ તમે કોમેન્ટ કરો. લોકપાલ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? એનો આન્સર તમારી નીચે કોમેન્ટની અંદર મને કહેવાનો છે.
તો લોકપાલ છે તો અત્યારે હાલ ભારતના લોકપાલ કોણ છે? તો પ્રદીપ કુમાર મોહંતી છે. જો કેન્દ્રની અંદર લોકપાલનું પદ હોય છે અને રાજ્યોની અંદર લોકાયુક્તનું પદ હોય છે. જ્યારે હું તમને ગુજરાતના પદ અને પદ અધિકારીની વાત કરીશ ત્યારે આપણે ગુજરાતના લોકાયુક્ત પણ ભણવાના થશે. તો એ વખતે આપણે ગુજરાતના લોકાયુક્ત કોણ છે એની પણ આપણે વાત કરીશું. પણ એઝ ઓફ નાવ કેન્દ્રની અંદર લોકપાલનું પદ હોય છે અને અત્યારે ભારતના લોકપાલ કોણ છે? તો પ્રદીપ કુમાર મોહંતી છે. એકચ્યુઅલી આ જે લોકપાલ શબ્દ છે ને એ બોડી છે. ઓકે, એક સંસ્થા છે, તમે કહી શકો એક બોડી છે, પરંતુ એમના જે ચીફ હોય છે એમને આપણે લોકપાલ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. બાકી લોકપાલ જો હું બોલું છું તો એક આખી બોડી છે જેની અંદર ઘણા બધા સભ્યો પણ હોય છે, જેની મેં ડિટેલ્સમાં વાત આપણા બંધારણના વિડીયોની અંદર કરેલી છે. નેક્સ્ટ વાત કરીએ CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે આપણી જે ત્રણેય વિંગ્સ છે એનું પણ એક ઉપરની સંસ્થા બનાવવામાં આવી છે અને એના જે ચીફ હોય છે એમને શું કહેવામાં આવે છે? CDS કહેવામાં આવે છે. પહેલા આ પદ હતું નહીં, આ હમણાં જ બનેલું છે. તો આપણી જે ત્રણેય વિંગ્સ છે, આર્મી છે, નેવી છે અને વાયુસેના છે, તો એમના ઉપરની એક સંસ્થા છે અને એમના જે અધ્યક્ષ હોય છે એને CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કહેવામાં આવે છે. અને એ અત્યારે કોણ છે? અનિલ ચૌહાણ છે. કોણ છે? અનિલ ચૌહાણ છે, જે બીજા નંબરના છે. પહેલા નંબરના કોણ હતા તમને ખબર જ છે. ચલો કોમેન્ટ કરો કે પહેલા નંબરના CDS કોણ હતા. હું તમને હિન્ટ આપી દઉં છું. એમનું વિમાન દુર્ઘટનાની અંદર, હેલિકોપ્ટર દુર્ઘટનાની અંદર એમનું મૃત્યુ થયું હતું. તો તમે એ પણ તમે નીચે કોમેન્ટ કરી શકો છો. તો ભારતના અત્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? અનિલ ચૌહાણ છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ભૂમિ સેનાના અધ્યક્ષ એટલે કે આર્મી ચીફ કોણ છે? તો એ છે મનોજ પાંડે. તો યાદ રાખજો અત્યારે હાલ આપણા આર્મી ચીફ એટલે કે ભૂમિ સેનાના મુખ્ય અધ્યક્ષ, ચેરમેન તમે કહી શકો, અધ્યક્ષ કહી લો, ડાયરેક્ટર જનરલ કહો, જે પણ તમે કહો, તો એ કોણ છે? તો મનોજ પાંડે છે. કોણ છે? મનોજ પાંડે છે. નૌસેનાના પ્રમુખ કોણ છે? તો આર હરિકુમાર છે. યાદ રાખીશું, આર હરિકુમાર એ આપણી નૌસેના નેવલ ચીફ છે. એના પછી વાયુસેનાના અધ્યક્ષ તમે કહી શકો, વાયુસેનાના પ્રમુખ તમે કહી શકો, એ કોણ છે? તો યાદ રાખજો વિવેક રામ ચૌધરી છે. કોણ છે? વિવેક રામ ચૌધરી છે. તો આ ત્રણેય પાંખના અધ્યક્ષ આપણને ખબર હોવા જોઈએ. તો ભૂમિ સેનાના અધ્યક્ષ છે મનોજ પાંડે, નૌસેનાના અધ્યક્ષ છે આર હરિકુમાર અને વાયુસેનાના અધ્યક્ષ છે વિવેક રામ ચૌધરી. મહત્વપૂર્ણ ત્રણ ક્વેશ્ચન છે, યાદ રાખીશું. એના પછી વાત થાય નીતિ આયોગની. તો નીતિ આયોગના CEO કોણ છે? એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે નીતિ આયોગના? તો યાદ રાખજો BVR સુબ્રમણ્યમ છે. નવા બન્યા છે, ખબર હોવી જોઈએ, BVR સુબ્રમણ્યમ છે. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો યાદ રાખજો PM નરેન્દ્રભાઈ મોદી. તો જે પણ પ્રધાનમંત્રી હોય છે એ પોતાના હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ બને છે. તો નીતિ આયોગના અધ્યક્ષ પૂછાય તો આન્સર શું આવશે? PM નરેન્દ્રભાઈ મોદી આવશે. કારણ કે પીએમ જે પણ વ્યક્તિ PM ના પદ ઉપર બેસે છે એ હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ બને છે. તો સાહેબ નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? તો ઉપાધ્યક્ષ છે સુમન કે બેરી. કોણ છે? સુમન કે બેરી. અને નીતિ આયોગના CEO પૂછાય તો આન્સર શું આવશે? BVR સુબ્રમણ્યમ આવશે. અને ઉપાધ્યક્ષ પૂછાય તો યાદ રાખજો સુમન કે બેરી લખીશું. નેક્સ્ટ વાત કરીએ મુખ્ય હાઇડ્રોગ્રાફર. તો આપણા ભારતના મુખ્ય હાઇડ્રોગ્રાફર કોણ છે? તો અધીર અરોડા છે. કોણ છે? અધીર અરોડા છે. આ પણ આપણે યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ આવે છે DRDO. તો DRDO ના અધ્યક્ષ તમને ખાસ ખબર હોવી જોઈએ. DRDO ઇસરોના અધ્યક્ષ તમને ખબર હોવી જોઈએ. તો DRDO ના અધ્યક્ષ કોણ છે? તો સમીર વી કામન છે. કોણ છે? સમીર વી કામન છે. અને ઇસરોના અધ્યક્ષ કોણ છે? તો બધાને ખબર જ હશે. તો ઇસરોના અધ્યક્ષ છે S સોમનાથ. તો યાદ રાખજો DRDO ના અધ્યક્ષ છે સમીર વી કામંત અને ઇસરોના અધ્યક્ષ કોણ છે? S સોમનાથ છે. કોણ છે? S સોમનાથ. એના પછી નેક્સ્ટ આવે છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. તો આપણા ભારતના આપણે જેમ્સ બોન્ડ તરીકે ઓળખાતા નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે? તો અજીત ડોવાલ છે. કોણ છે? વન એન્ડ ઓનલી અજીત ડોવાલ છે. એના પછી મુખ્ય આર્થિક સલાહકાર એટલે કે ચીફ ઇકોનોમિક એડવાઇઝર તમે કહી શકો, તો એ કોણ છે? તો વી અનંથા નાગેશ્વરન છે. કોણ છે? વી અનંથા નાગેશ્વરન. જો આ અમુક સલાહકાર પણ યાદ રાખવાના છે, મુખ્ય સલાહકાર યાદ રાખવાના છે. તો મુખ્ય આર્થિક સલાહકાર ચીફ ઇકોનોમિક્સ એડવાઇઝર તમે કહી શકો વી અનંથા નાગેશ્વરન છે. એના પછી સચિવની વાત કરીએ. જો મિનિસ્ટર છે એ મિનિસ્ટર તો હું ચલાવવાનો જ છું. ઓકે, આપણું જે મંત્રીમંડળ છે એની તો આપણે વાત કરીશું, પરંતુ અમુક સચિવ પણ તમારે યાદ રાખવાનું છે. તો સચિવ અલગ હોય છે, મિનિસ્ટર અલગ હોય છે. તો બધા સેક્રેટરી યાદ નહીં રાખે, પરંતુ જે પણ મુખ્ય મંત્રાલય છે એમના સેક્રેટરી આપણે યાદ રાખીશું. જેમ કે વાત કરીએ કેબિનેટ સચિવ કોણ છે? તો રાજીવ ગાબા છે. આપણને ખબર હોવી જોઈએ. પછી ગૃહ સચિવ કોણ છે? એટલે કે હોમ સેક્રેટરી કોણ છે? આ કેબિનેટ સેક્રેટરી, આ હોમ સેક્રેટરી કોણ છે? તો અજય કુમાર ભલ્લા છે.
એના પછી નાણાં સચિવ એટલે કે ફાઇનાન્સ સેક્રેટરી કોણ છે? તો ટી.વી. સોમનાથન છે, તમને ખબર હોવી જોઈએ. એના પછી રક્ષા સચિવ એટલે કે ડિફેન્સ સેક્રેટરી તમે કહી શકો, એ કોણ છે? તો ગિરિધર અરમાને છે. અને વિદેશ સચિવ કોણ છે? તો વિનય મોહન ક્વાત્રા છે. જો મિનિસ્ટર અલગ આવશે, મિનિસ્ટર અલગ આવશે, જેમ કે ગૃહ સચિવ છે, ગૃહ મંત્રી પૂછાય તો કોણ આવશે? અમિત શાહ આવશે, બધાને ખબર છે. અહીંયા નાણાં સચિવ છે, નાણાં મિનિસ્ટર પૂછાય, નાણાં મંત્રી પૂછાય તો તમને ખબર છે નિર્મલા સીતારમણ જે આવશે. એ જ રીતે અહીંયા રક્ષા સચિવ છે, ડિફેન્સ સેક્રેટરી છે, ડિફેન્સ મિનિસ્ટર પૂછાય તો કોણ આવશે? તો રાજનાથસિંહ આવશે. એ જ રીતના અહીંયા વિદેશ સચિવ છે, વિદેશ મિનિસ્ટર પૂછાય તો કોણ આવશે? તો બધાને ખબર છે એસ સુબ્રમણ્યમ સાહેબ છે. ક્લિયર? ચલો, તો નેક્સ્ટ વાત કરીએ યુપીએસસી ના ચેરમેન. તો યુપીએસસી ના ચેરમેન કોણ છે? તો બધાને ખબર જ હશે, મનોજ સોની છે. કોણ છે? મનોજ સોની છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ રેલવે સુરક્ષા બળ સેવા એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસીસ. પહેલા સિમ્પલ રેલવે પ્રોટેક્શન ફોર્સ હતું, એના પછી એસ લગાવી દેવામાં આવ્યું, નામ ચેન્જ કરીને પાછળ સર્વિસીસ એટલે કે સેવા એડ કરવામાં આવ્યું. તો રેલવે પ્રોટેક્શન ફોર્સ સેવા જેમના અધ્યક્ષ છે એ નવા બન્યા છે, યાદ રાખજો, મનોજ યાદવ છે. કોણ છે અત્યારે હાલ? મનોજ યાદવ છે. તો ચર્ચામાં રહેતા હોય છે, તો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે. રેલવે સુરક્ષા બળ સેવા એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસીસ, એના અધ્યક્ષ કોણ છે? તો મનોજ યાદવ છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ આરબીઆઈ ના ગવર્નર. આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પહેલા બની ગયેલો છે, તો યાદ રાખીશું. તો અત્યારે રિસેન્ટલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ ના ગવર્નર કોણ છે? તો શક્તિકાંત દાસ છે. કયા નંબરના છે? તો 25મા નંબરના ગવર્નર છે. તો શક્તિકાંત દાસ એ અત્યારે આરબીઆઈ ના ગવર્નર છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ સેબી. સેબી નો મતલબ શું થાય? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એટલે કે એ શેર માર્કેટની વાત થઈ રહી છે, જેના અંદર બે સંસ્થાઓ કામ કરે છે. એક છે બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, અને બીજી છે એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો બીએસસી અને એનએસસી એ કોના અંડર કામ કરે છે? તો સેબીના અંડર કામ કરે છે. તો સેબીના અધ્યક્ષ તમે કહી શકો એ કોણ છે? તો એ છે માધવી પુરી બુચ. ઓકે, આ પહેલા મહિલા અધ્યક્ષ બન્યા છે સેબીના. તો માધવી પુરી બુચ એ સેબીના અધ્યક્ષ છે. હવે વાત કરીએ બીએસસી અને એનએસસી ની. તો બંનેના ચેરમેન તમને ખબર હોવી જોઈએ. જો ચેરમેન અલગ હોય છે અને સીઈઓ અલગ હોય છે, પરંતુ જો તમને પૂછાશે તો એના ચેરમેન પૂછાવાની શક્યતા વધુ છે. તો ચેરમેનની વાત કરીએ, એમાંથી આ તો મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો, કારણ કે હમણાં જ બન્યા છે. ઓકે, એકાદ મહિનો થયો છે, તો એક મહિના પહેલા જ બન્યા છે બીએસસી ના ચેરમેન. કોણ બન્યા છે? પ્રમોદ અગ્રવાલ. તો બીએસસી એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તો બોમ્બે સ્ટોક એક્સચેન્જના અત્યારે અધ્યક્ષ કોણ છે? તો પ્રમોદ અગ્રવાલ છે. અને એનએસસી એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જના અધ્યક્ષ કોણ છે? તો ગિરીશચંદ્ર ચતુર્વેદી છે. કોણ છે? ગિરીશચંદ્ર ચતુર્વેદી. તો બંનેના આપણે ચેરમેન આપણે યાદ રાખીશું. એમાંથી આ ખાસ યાદ રાખીશું, કારણ કે હમણાં જ બન્યા છે. અને બીએસસી અને એનએસસી ના ચેરમેન છે, એમને કોણ અપોઇન્ટ કરે છે? તો સેબી દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર. તો વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર, એમના અધ્યક્ષ કોણ છે? તો અધ્યક્ષ છે ડોક્ટર ઉન્નીકૃષ્ણન નાયર. કોણ છે? ડોક્ટર ઉન્નીકૃષ્ણન નાયર છે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના. એના પછી નેક્સ્ટ વાત કરીએ સીઆરપીએફ. હવે જો જે પણ રક્ષા સંસ્થાઓ છે જે બોર્ડર ઉપર કામ કરે છે, જેમ કે વાત કરીએ સીઆરપીએફ. સીઆરપીએફ નો મતલબ શું થાય? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. શું થશે? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. તો સીઆરપીએફ ના ચેરમેન અથવા તો ડાયરેક્ટર જનરલ હોય છે. તો ડાયરેક્ટર જનરલ કોણ છે? તો અનિશ દયાલ સિંહ છે. મોસ્ટ આઈએમપી છે. કેમ મોસ્ટ આઈએમપી? કારણ કે હમણાં જ બન્યા છે. ઓકે, એટલા માટે 3 સ્ટાર કરું છું. તો રિસેન્ટલી સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ કોને બનાવવામાં આવે છે? તો અનિશ દયાલ સિંહને બનાવવામાં આવ્યા છે. તો આ તો ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે છે કારણ કે આ પણ હમણાં જ એટલે કે લાસ્ટ મંથની અંદર નવા બન્યા છે. સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો નીના સિંહ બન્યા છે. તો આ બંને ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. સીઆઈએસએફ એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના રિસેન્ટલી પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો નીના સિંહ બન્યા છે. અને આ પણ નવા બન્યા છે. સીઆરપીએફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? અનિશ દયાલ સિંહ બન્યા છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ બીએસએફ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. બીએસએફ એટલે શું થશે? બોર્ડર સિક્યુરિટી ફોર્સ થશે. તો બીએસએફ તમને ક્યાં જોવા મળશે? તો બીએસએફ તમને ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ, ઓકે, ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની બોર્ડરે તમને શું જોવા મળશે? બીએસએફ જોવા મળશે.
તો બીએસએફ ના અત્યારે ડાયરેક્ટર જનરલ કોણ છે એ પણ નવા બન્યા છે, યાદ રાખીશું નીતિન અગ્રવાલ. કોણ બન્યા છે? નીતિન અગ્રવાલ બન્યા છે. આ પણ હું 3 સ્ટાર કરું છું કારણ કે નવા જ બન્યા છે, હમણાં જ બન્યા છે. તો બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સના નવા અધ્યક્ષ બન્યા છે નીતિન અગ્રવાલ. મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે, યાદ રાખીશું. એના પછી આવશે આઈટીબીપી. આઈટીબીપી નો મતલબ શું થાય? ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ. ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ એ તમને ક્યાં જોવા મળશે? તો ભારત અને ચીનની બોર્ડરે જોવા મળશે. તો ભારત અને ચીનની જે જગ્યાએ બોર્ડર છે, 2 જગ્યાએ બોર્ડર છે. એક તો અરુણાચલ પ્રદેશ પાસે પણ બોર્ડર છે, સાથે સાથે જમ્મુ કાશ્મીર પાસે પણ બોર્ડર છે. તો 2 જગ્યાએ ભારત અને ચીનની બોર્ડરે તમને શું જોવા મળશે? આઈટીબીપી એટલે કે ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ જોવા મળશે, જેમના અધ્યક્ષ રિસેન્ટલી નવા બન્યા છે. તો અહીંયા આને પણ હું 3 સ્ટાર કરું છું. જો આ જેટલી પણ ફોર્સિસ છે જે બોર્ડર ઉપર કામ કરે છે એમના અધ્યક્ષ રિસેન્ટલી બધા નવા જ બન્યા છે. તો યાદ રાખજો આઈટીબીપી ના રિસેન્ટલી અધ્યક્ષ કોણ બન્યા છે? તો રાહુલ રસગોત્રા બન્યા છે. કોણ બન્યા છે? રાહુલ રસગોત્રા, જે રિસેન્ટલી જ બન્યા છે, નવા જ બન્યા છે, જેટલા માટે આપણે ખાસ યાદ રાખીશું. તો આઈટીબીપી ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ જેના અધ્યક્ષ કોણ છે? રાહુલ રસગોત્રા છે, યાદ રાખી લેજો. નેક્સ્ટ વાત કરીએ એસએસબી એટલે કે સશસ્ત્ર સીમા બળ. તો સશસ્ત્ર સીમા બળના ડાયરેક્ટર જનરલ કોને બનાવવામાં આવે છે? તો રશ્મિ શુક્લાને બનાવવામાં આવે છે. ઘણો ટાઈમ થઈ ગયો, 6-1 મહિના જેવું થઈ ગયું, તો પૂછાવાની શક્યતા આમ તો ઓછી છે, પરંતુ આપણે યાદ રાખવા પડે. એસએસબી સશસ્ત્ર સીમા બળના અત્યારે ડાયરેક્ટર જનરલ કોણ છે? અધ્યક્ષ કોણ છે? તો રશ્મિ શુક્લા છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો. ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ કોણ છે? તો યાદ રાખજો તપન ડેકા છે. કોણ છે? તપન ડેકા, ઇન્ટેલિજન્સ બ્યુરો. એના પછી વાત થાય રો. રોનું ફૂલ ફોર્મ થાય રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, જે આપણી ખુફિયા સંસ્થા આપણે જે કહીએ છીએ. તો રોના અત્યારે અધ્યક્ષ કોણ છે? તો એ છે રવિ સિંહા. નવા બન્યા હતા થોડા સમય પહેલા, એટલા માટે આપણે યાદ રાખીશું. તો રવિ સિંહા, જેમને રો રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એના પછી નેક્સ્ટ આવે છે સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ ના અધ્યક્ષ કોણ છે? તો એ છે પ્રવીણ સૂદ. એ પણ થોડા સમય પહેલા જ નવા બન્યા હતા, એટલા માટે આપણે યાદ રાખીશું સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. એના પછી નેક્સ્ટ આવે છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, જેને આપણે એનઆઈએ કહીએ છીએ. તો એનઆઈએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, જેના અધ્યક્ષ કોણ છે? તો દિનકર ગુપ્તા છે. કોણ છે? દિનકર ગુપ્તા છે, જે આપણે યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ છે એનએસજી એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ. નેશનલ સિક્યુરિટી ગાર્ડ, તો એમના અધ્યક્ષ કોણ છે? તો એમ.એ. ગણપતિ છે. કોણ છે? એમ.એ. ગણપતિ છે. જો તમે આ બધા નામ છે એ એકાદ વખત તમે વાંચેલા હશે ને, તો 4 ઓપ્શન આવશે ને, તો એમાંથી તમે સાચો આન્સર, તમને એવું લાગશે કે ભાઈ અનકોન્શિયસલી કે આવું કંઈક વાંચેલું છે, તો તમે સાચો આન્સર ટીક કરી શકશો. તો આ બધા નામ છે એ થોડા ઘણા તમે યાદ રાખવાનો ટ્રાય કરો. એના પછી નેક્સ્ટ આવે છે બીસીસીઆઈ. તો બીસીસીઆઈ એટલે કે ભારતની અંદર જેટલી પણ ક્રિકેટની રમત રમાય છે એને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? બીસીસીઆઈ કરે છે. જ્યારે ઇન્ટરનેશનલ જે પણ રમાય છે તો એને રેગ્યુલેટ કરવાનું કામ આઈસીસી કરે છે. તો બીસીસીઆઈ ના અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે? તો રોજર બિન્નીને બનાવવામાં આવે છે. જ્યારે સેક્રેટરી કોણ છે? તો બધાને ખબર જ છે, જય શાહ છે. તો બીસીસીઆઈ ના અધ્યક્ષ કોણ છે? યાદ રાખજો, રોજર બિન્ની છે. એના પછી અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ એટલે કે ભારતની અંદર જેટલી પણ ફૂટબોલની ગેમ્સ રમાય છે એને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ કરે છે, જેના અધ્યક્ષ કોણ છે? તો કલ્યાણ ચોબે છે. કોણ છે? કલ્યાણ ચોબે છે. એના પછી હોકી ઇન્ડિયા. હોકી ઇન્ડિયા પણ એ જ છે કે ભારતની અંદર જેટલી પણ હોકીની રમત રમાય છે એને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? હોકી ઇન્ડિયા કરે છે. તો હોકી ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે? તો દિલીપ તિર્કી છે. કોણ છે? દિલીપ તિર્કી છે. એના પછી આઈપીએલ ના ચેરમેન કોણ છે? તો અરુણસિંહ ધુમલ છે. કોણ છે? અરુણસિંહ ધુમલ છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન ચેરમેન. આ મહત્વપૂર્ણ છે, આ એક્ઝામની અંદર પૂછાઈ પણ ગયો. તો આપણા એથ્લીટ છે પીટી ઉષા, જેમને રાજ્યસભાની અંદર પણ દરજ્જો મળ્યો છે, સીટ મળેલી છે. તો એવા પીટી ઉષાને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન ના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એટલે કે ભારતની અંદર તમને ખબર છે કે જેટલી પણ ઓલિમ્પિક સંબંધિત ગેમ્સ રમાય છે તો એને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન. તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના ચેરમેન કોણ છે? તો પીટી ઉષા છે. પીટી ઉષા ખુદ એક એથ્લેટ છે, રનિંગ સાથે સંકળાયેલા હતા, બધાને ખબર હશે. આમના ઉપર તો મૂવી પણ બનેલું છે. તો પીટી ઉષા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખીશું. અને એમને રાજ્યસભાની અંદર પણ સીટ મળેલી છે, નોમિનેટ કરવામાં આવ્યા છે. તો એમને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એના પછી ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતની અંદર જેટલી પણ ટેબલ ટેનિસની ગેમ્સ રમાય છે
તો એને રેગ્યુલેટ કરતી બોડી છે ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જેમના નવા અધ્યક્ષ બન્યા છે મેઘના અહલાવત. ઓકે, મેઘના અહલાવત બહુ સમય પહેલા બનેલા છે, તો આપણે યાદ રાખવાની જરૂર નથી. ઓકે, પૂછવાની શક્યતા બહુ ઓછી છે. એના પછી હવે જે કરાવીશ, જો 50 પછી હવે જે પણ ક્વેશ્ચનો આવશે એ બધા રિસેન્ટ બન્યા હોય એવા આવશે. તો હવે જે આવશે ને 50 પછીના જે, એ બધા તમારે ખાસ યાદ રાખવાના છે જે રિસેન્ટલી જ નવા બન્યા છે. જેમ કે રેલવે બોર્ડના ચેરમેન કોણ બન્યા છે, તો યાદ રાખજો જયા વર્મા સિંહા. તો રેલવે બોર્ડના ચેરમેન છે. ઓકે, પેલું રેલવે પ્રોટેક્શન ફોર્સ હતું અને આ રેલવે બોર્ડ છે. તો રેલવે બોર્ડના ચેરમેન કોને બનાવવામાં આવે છે, તો જયા વર્મા સિંહાને બનાવવામાં આવે છે. આ આપણે યાદ રાખીશું. એના પછી NHAI એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે, તો સંતોષ કુમારને બનાવવામાં આવે છે. યાદ રાખીશું. એના પછી ઓબીસી, ઓબીસી તો ઓબીસી આયોગ તમે કહી શકો. તો ઓબીસી આયોગના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે, તો હંસરાજ ગંગારામ આહિરને બનાવવામાં આવે છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ઓબીસીના અધ્યક્ષ, ઓબીસી આયોગના અધ્યક્ષ કોને બનાવવામાં આવે છે, હંસરાજ ગંગારામ આહિરને બનાવવામાં આવે છે. એના પછી નેક્સ્ટ વાત કરીએ ફિક્કી. તો ફિક્કીના અધ્યક્ષ રિસેન્ટલી હમણાં જ બન્યા છે. તો ફિક્કીના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે, તો અનીસ શાહને બનાવવામાં આવે છે. અને એકદમ નવા એટલે કે નવા નક્કોર છે. ઓકે, મહિના પહેલા જ બન્યા છે, મહિના નહીં, મહિના 15 દિવસ પહેલા જ બન્યા છે ફિક્કીના નવા અધ્યક્ષ. તો નામ યાદ રાખીશું, અનીસ શાહ, જેમને રિસેન્ટલી ફિક્કીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એના પછી BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, એમના જે અધ્યક્ષ છે એ પણ રિસેન્ટલી નવા બન્યા છે. નામ છે રઘુ શ્રીનિવાસ. તો રઘુ શ્રીનિવાસન, ઓકે સોરી નિવાસન છે. તો રઘુ શ્રીનિવાસન, જેમને રિસેન્ટલી BRO બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન બનાવવામાં આવ્યા છે. એના પછી નેક્સ્ટ છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરો છો તો આ યાદ રાખી લેજો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે, તો શ્રીમતી કંચન દેવીને બનાવવામાં આવે છે. રિસેન્ટલી નવા જ બન્યા છે. અને ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરો છો તો આ યાદ રાખી લેજો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશનના નવા અધ્યક્ષ બન્યા છે શ્રીમતી કંચન દેવી. એના પછી નેક્સ્ટ વાત કરીએ મુખ્ય સૂચના આયુક્ત એટલે કે ચીફ ઇન્ફોર્મેશન જે કમિશન છે, એમના જે અધ્યક્ષ છે એ કોને બનાવવામાં આવ્યા છે, તો હીરાલાલ સામરિયાને બનાવવામાં આવે છે, જે પહેલા ફિક્કી સાથે સંકળાયેલા હતા. તો હીરાલાલ સામરિયા, જેમને રિસેન્ટલી મુખ્ય સૂચના આયુક્ત એટલે કે ચીફ ઇન્ફોર્મેશન કમિશનના ઓકે અધ્યક્ષ બનાવવામાં આવે છે, ચેરમેન બનાવવામાં આવ્યા છે. ઓકે, તો આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. જેટલા પણ મહત્વપૂર્ણ પદ હતા કેન્દ્રના, અને જે પણ અમુક એવા પદ હતા જેમાં રિસેન્ટલી નવી ચૂંટણી થઈ છે અને નવા વ્યક્તિ આવ્યા છે, એ બધા આજના લેક્ચરની અંદર આપણે કવર કર્યા. હજુ ભારતનો જે કેન્દ્રીય મંત્રીમંડળ છે, આ મંત્રીમંડળનો પણ એક વિડીયો આવશે. ગુજરાતના પદ અધિકારીઓની પણ એક વિડીયો આવશે. ગુજરાતના મંત્રીમંડળનો પણ એક વિડીયો આવશે. તો ટેન્શન ના લેશો, ગુજરાતના જે પદ અધિકારીઓ છે એને પણ હું કવર કરાવીશ. તો તમારે કામ એટલું જ કરવાનું છે કે આ લેક્ચરને લાઈક કરવાનો છે, મેક્સિમમ સ્ટુડન્ટ સાથે શેર કરવાનો છે. અને પહેલી વખત ચેનલ ઉપર આવ્યા હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને પણ તમારે દબાવી દેવાનું છે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.